મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે। તૈયારી સરસ થઈ જાય અને અભ્યાસક્રમ બદલાઈ જાય છે। પોલીસ ભરતીમાં, પીએસઆઈ ભરતીમાં કાયદો નીકળી ગયો, વિદ્યાર્થીઓએ કાયદાની તૈયારી કરી લીધી। સીસીમાં પણ મેથ્સ રિઝનિંગ બહુ મોટા પ્રમાણમાં આવી ગયું, પોલીસમાં પણ આવી ગયું। અને હવે આપણે ત્યાં અભ્યાસક્રમ બદલવાનો વારો છે। ગૌણ સેવાએ પણ બહુ સારો અભ્યાસક્રમ ચેન્જ કર્યો, ટેકનિકલ ભરતીઓમાં પણ। અને જીપીએસસી પણ શું કામ પાછળ રહે? તો જીપીએસસીએ પણ સામાન્ય અભ્યાસ, જનરલ સ્ટડીઝનો અભ્યાસક્રમ ચેન્જ કરી નાખ્યો છે। જોકે એમાં મેજર ચેન્જ નથી, પણ ફેરફારો તો ચોક્કસ છે। અને જીપીએસસી દ્વારા 2 પ્રકારની પરીક્ષા લેવાય છે। એક ક્લાસ 1-2 છે, એક સુપર ક્લાસ 3 છે। ક્લાસ 1-2 માટે સામાન્ય અભ્યાસના 2 પેપર હોય છે, સુપર ક્લાસ 3માં તમારે 1 પેપર હોય છે। અને જે અન્ય પરીક્ષાઓ છે ટેકનિકલ, એમાં 100 ગુણનો જીકે હોય છે। તો તમામમાં ફરી એકવાર પાછો નવો અભ્યાસ તૈયાર કરવાનો છે। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।